આપણા ગુજરાતના ખેડૂતો નવીન ખેતી તરફ વળ્યા છે અને અલગ અલગ ખેતીની રસપ્રદ માહિતી ખેડૂતો મેળવતા આવ્યા છે. એમાં ઘણા બધા પાકો ખેડૂતો વાવે છે. કપાસ વાવતા હોય, મગફળી વાવતા હોય, સોયાબીન વાવતા હોય, પણ અત્યારે આપણે એક એરંડાના ફિલ્ડમાં આવી ગયા છીએ અને એક એરંડાની એવી જબરદસ્ત વેરાયટી વિશેની વાત કરવાની છે કે જેમાં ખેડૂતોને જાણવાની ખૂબ જ મજા આવશે. ખેડૂતો એરંડાની ખેતી તરફ આગળ વધશે એ 100% તમને માહિતી આપવાની છે. તો અત્યારે તમે જે રૂમે ઝૂમે એરંડાની લૂમું આવી ગયેલી છે અને એમાંય ખાસ પ્રકારની લીલા થડવાળી એરંડાની બેસ્ટ વેરાયટી એની આપણે આજે વાત કરવાની છે. ખાસ કરીને તમે અત્યારે જે એરંડાનું બંધારણ જોઈ રહ્યા છો કે જે ભરાવદાર આપણને ઉભરી આવે છે, એક પ્રકારની ચમક જ આપણને અલગ લાગે છે. ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની પડકાર 22 નંબરની વેરાયટી. ખેડૂતો આ વેરાયટી કંઈક અલગ જ અંદાજમાં છે એની આપણે આજે વાત કરવાની છે. આ લીલી વેરાયટીની ખાસ વાત કરું તો એકદમ લીલા પ્રકારનો છોડ થાય છે. થડની સાઈઝ તમે જોઈ શકો છો અને આનું જે બંધારણ બંધાય છે ને એ તો મજાનું બંધારણ બંધાય છે, એ તમે જોઈ શકો છો. કેમ કે આની ફૂટ પણ તમે ઉપરથી જોઈ શકો છો કે નીચેથી આખી ફૂટ છે. ડાળીની સંખ્યા વધારે છે. હવે ડાળીની સંખ્યા વધારે એટલે ચોક્કસપણે માલ આપણને વધારે એમાં જોવા મળતો હોય. ત્યાર પછી મેઇન હું તમને લૂમની વાત કરું એટલે કે માલની વાત કરું તો આ લૂમ તમે જોઈ શકો છો. મારા અંદાજ પ્રમાણે 2 થી 2.5 ફૂટ, 2.25 ફૂટ જેવડી આ લૂમ છે, તમે જોઈ શકો છો. એવું આનું બંધારણ બંધાયેલું છે. ખાસ કરીને ચમકતી વેરાયટી, લીલા થડવાળી વેરાયટી એટલે કે પડકાર 22. હવે આ પડકાર 22 ની તમને ખાસ વાત કરું તો રોગ પ્રતિકારક સામે શક્તિ ખૂબ સારી એવી છે. એટલે કે સુકારા જેવા પ્રશ્નો હોય, કોઈ પણ બીજા અન્ય વાતાવરણ જેવા પ્રશ્નો હોય તો એની સામે સારી એવી લડવામાં પણ શક્તિ સારી એવી છે પડકાર 22 નંબરની વેરાયટીમાં. ત્યાર પછી આના બંધારણની વાત કરીએ તો ઘેરાવદાર આખું આ લૂમનું એટલે કે માળનું બંધારણ થાય છે, એ પણ તમે જોઈ શકો છો. બીજી આપણે વાત કરીએ તો ઘણા ખેડૂતોને બિન પિયતમાંનું વાવેતર કરવું હોય તો બિન પિયત વાવેતર માટે પણ આ વેરાયટી ખૂબ સારી એવી આપણને ઉભરતી દેખાય છે. ત્યાર પછી આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ, લૂમની લંબાઈ વધારે છે અને એમાં જે દાણા ભરાય એની સંખ્યા વધારે છે, જેના કારણે આપણે ઉત્પાદન પણ સારું એવું મળશે, વજન વાળું મળશે. આમાં જે આખો છોડની હાઈટ આવે એ તમારે એવરેજ 5 ફૂટથી લઈને 7 ફૂટ સુધીની છોડની હાઈટ હોય છે. ખાસ આપણે વાત કરીએ તો ખેડૂતો માટે પડકાર બનીને આ એક વેરાયટી આવી છે, લીલા થડની વેરાયટી. અને એમાંય ખાસ કરીને ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની આ વેરાયટી છે, પડકાર 22 નંબરની વેરાયટી. તો પડકાર 22 નંબરની વેરાયટી આજે જ આપણે વાવીએ અને વધારે ઉત્પાદન મેળવીએ અને માર્કેટમાં પડકાર અને અવાજ આપણે ગુંજાવીએ. તો અત્યારે આપણે હિંમતનગરની એકદમ નજીક ઈડર વિસ્તારમાં આવી ગયા છીએ અને ત્યાં તમે આ લાલ એરંડાની જે થડવાળી ખેતી આવે એની તમે લૂમ જોઈ શકો છો કે અંદાજે 3 થી 3.5 ફૂટ ઊંચાઈની આ લૂમ છે. હવે મેઇન ખાસ કરીને એરંડામાં 2 વેરાયટી આવે છે, એક લીલા થડવાળી વેરાયટી અને લાલ થડવાળી વેરાયટી. પણ એમાંય ખાસ કરીને એરંડાના બિયારણની અંદર જો કોઈ કેપ્ટન હોય તો એ છે ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની કેપ્ટન 33 નંબરની વેરાયટી. તો આ લાલ થડની જે વેરાયટી છે એની વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે. આ એરંડાનું તમે બંધારણ જોવો તો આમ જોવાની મજા આવે એવું બંધારણ છે. એટલે કે થડથી લઈને ઉપર સુધી એકદમ લાલ પ્રકારનું થડ છે અને એની ફૂટની આપણે વાત કરીએ તો ફૂટ પણ સારી એવી નજીકથી પડે છે, જેથી કરીને એમાં ફૂટ વધારે પડે એટલે એમાં આપણે લૂમ કહીએ તો લૂમની સંખ્યા વધારે આવે, માળ વધારે બને. અને એમાંય ખાસ કરીને મારે તમને આખી હાઈટની વાત કરવી છે તો એરંડાના છોડની હાઈટ અંદાજે 5 ફૂટથી લઈને 7 ફૂટ આજુબાજુ થાય છે. અને એમાંય ખેડૂતો જ્યારે લૂમ બંધાવવાનું ચાલુ થાય એટલે આવી ભરાવદાર લૂમ બંધાય છે. લૂમની તમને સાઈઝની વાત કરું તો 2.5 ફૂટથી લઈને 3 ફૂટ, 3.5 ફૂટ આજુબાજુની લૂમ રહે છે અને એ પણ લૂમ ભરાવદાર છે. ખેડૂતો આની આપણે ખાસ વાત કરીએ તો જો આવી લૂમ આપણા જમીનમાં અને આપણા એરંડામાં બંધાય તો ઉત્પાદનમાં હરમેશને માટે ડંકો વાગતો હોય છે. તો આવી લૂમની જે વેરાયટી છે એ લાલ થડની ઇલ્વદુર્ગ સીડ્સની કેપ્ટન 33 નંબરની. એટલા માટે ખેડૂતો તમને ખાસ કહી રહ્યો છું. હવે મારે બીજી તમને એ વાત કરવી છે કે આમાં માળની સંખ્યા વધારે આવે છે, જેના કારણે આમાં જે દાણા બંધાવા જોઈએ એ દાણા પણ વધારે બંધાય છે. હવે આ જે પ્રકારની એરંડાની વેરાયટી છે કેપ્ટન 33 નંબરની, એની રોગ પ્રતિકારક શક્તિની તમને વાત કરીશ તો રોગ પ્રતિકારક શક્તિ પણ સારી એવી છે, કેમ કે સુકારા સામે લડવાની પૂરેપૂરી શક્તિ આ વેરાયટી ધરાવે છે. બીજી ખેડૂતો તમને આની ખાસિયતની વાત કરું તો આ 200 દિવસથી લઈને 220 દિવસ સુધી પાકતી વેરાયટી છે. બીજી મારે તમને એમાં મેઇન ખાસ વાત એ કરવાની છે કે ભાઈ એક છોડમાં કેટલી લૂમ આવતી હોય. ઘણી બધી તમે એરંડાની વેરાયટી જોઈએ છે પણ એમાં ખેડૂતો વાવતાય બંધ થઈ ગયા છે. પણ આ ઇલ્વદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડની તમે કેપ્ટન 33 નંબરની હું ખાસ વાત કરું તો એક છોડની અંદર 20 થી 22 આજુબાજુની તમને લૂમ બંધાશે. અને એમાંય ખાસ કે ફૂલિયા નામનો જે ફૂલિયા આપણે કહેવાય એટલે કે નાના નાના ફૂલ આવતા હોય એના કારણે લૂમ બંધાતી નથી. તો ફૂલિયાનું પ્રમાણ પણ આ વેરાયટીમાં ઓછું આવે છે.
એટલા જ માટે આ વેરાયટી અત્યારે પ્રચલિત છે, ખેડૂતોના દિલ સુધી પહોંચી ગયેલી છે અને ગુજરાતના ખેડૂતો આ લાલ થડવાળી વેરાયટી એટલે કે કેપ્ટન 33 નંબરને અપનાવી રહ્યા છે. કેમ કે આની તમે સાહેબ લૂમ જોવો ને તો ભરાવદાર છે, આમાંથી જે ઉત્પાદન મળે એ ભરાવદાર થાય છે, આમાંથી જે દાણો નીકળે એ પણ ચળકાટ વાળો, વજન વાળો અને તમારો ઢગલો માર્કેટ યાર્ડમાં પડ્યો હોય તો એ અલગ જ અંદાજમાં આપણે ઉભરી આવે એવો લાગે છે, જેના કારણે એના આપણને ભાવતાલ પણ સારા એવા મળે છે. તો આવી સરસ મજાની એરંડાની ખેતી વિશેની માહિતી મેળવવા માટે, આ કેપ્ટન 33 નંબરના એરંડા વાવવા માટે ઇલવદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનો સ્ક્રીન ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં તમે આજે જ કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો અને ભરાવદાર રસદાર એરંડાની અંદર કેપ્ટન એટલે કે ઇલવદુર્ગ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું કેપ્ટન 33 તમે વાવી શકો છો. અવારનવાર ખેતીવાડીની માહિતી આપણે મેળવતા રહીશું. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.